તો 2 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસી જતા સુરત થઈ ગયું પાણી. સુરત શહેરના મોટાભાગના વિસ્તાર જળબંબાકાર જોવા મળ્યા. પાણી ભરાઈ જવાના કારણે લોકોને ખૂબ જ હાલાકી વધી. અનેક લોકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા. મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા. અને હજુ પણ ધોધમાર વરસાદની આગાહી છે, ત્યારે જુઓ મેઘરાજા પોતાની અંતિમ ઇનિંગમાં કેવી રીતે સુરતમાં વરસાવી રહ્યા છે ધોધમાર કહેર. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, સુરતમાં વરસ્યો સાંબેલાધાર. મુશળધારથી ઘરોમાં ફરી વળ્યા પાણી. પાંચ ઇંચ વરસાદમાં સુરત પાણી. હજુ 72 કલાક છે ખૂબ જ ભારે. આ દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે, જ્યાં વરસ્યો છે ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર જ સુરતમાં મુશળધાર વરસાદ ખાબક્યો અને શહેરના અનેક વિસ્તારને કરી નાખ્યા પાણી. સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને રાત્રિના સમયે અસહ્ય ગરમી અને બફારા બાદ વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી. લિંબાયત વિસ્તારમાં તો મેઘરાજાએ રીતસરનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, જ્યાં માત્ર 1 કલાકમાં 4.5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને લોકોની મુશ્કેલી વધી ગઈ. ધોધમાર વરસાદને કારણે લિંબાયતના રાજુનગર પોલીસ ચોકીની સામે આશાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે. લોકોનું બહાર જવું પણ મુશ્કેલ બન્યું હતું. સુરતના મહેદરપુરા વિસ્તારમાં પણ વરસાદે ધડબડાટી બોલાવતા પાણી ભરાયા છે. ગલેમંડી દારૂખાના રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા હોવાથી અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. રહીશોનો બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. તો વરાછા ઓવરબ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લિંબાયત વિસ્તારમાં આવેલી રુસ્તમ પાર્ક સોસાયટીમાં વિશાળકાય વૃક્ષ ધરાશયી થતા રિક્ષા અને એક છોટા હાથી ટેમ્પો પર પણ પડ્યું હતું, જેને કારણે રિક્ષાને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. જોકે બંને વાહનમાં કોઈ સવાર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. સુરતના અન્ય વિસ્તારો જેવા કે પીપલોદ, અઠવા, ડુમસ રોડ, વરાછા, સિટીલાઇટ, અડાજણ, રાંદેર અને ઉધનામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉધનાના 3 રસ્તા જેવા મુખ્ય માર્ગો પર ઘૂંટણ સમાણા પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી. પાણી ભરાવાને કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા, જેને કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા 3 દિવસથી બપોર બાદ જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો જે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતી છે, ત્યારે આજે પણ બપોર બાદ અચાનક જ જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે, સૌથી વધુ સુરત શહેરની અંદર લિંબાયત વિસ્તારની અંદર 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે અને તેના કારણે ઠેર ઠેર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે. અત્યારે જે સુરતના કતારગામ, વરાછા વિસ્તારના તમામ જે દ્રશ્યો જોઈ શકાય છે, કમર સુધી, જે ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે અને તેના કારણે અનેક લોકો મુશ્કેલીનો જે સામનો કરી રહ્યા છે. કારણ કે દર વર્ષે આ રીતની સમસ્યા સર્જાતી હોય છે. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી થતી નજરે પડી રહી છે. જોઈ શકાય છે લોકોના વાહન છે તે પાણીમાં ગરકાવ થતા નજરે પડી રહ્યા છે. અનેક દુકાનદારો, અનેક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે. હાલમાં જે વરસાદે જે વિરામ લીધો છે, જે પાણી છે ધીરે ધીરે ઓસરવાના જે શરૂ થયા છે, પણ મહત્વની વસ્તુ એ છે કે સૌથી વધુ જે વરસાદ છે તે લિંબાયત અને કતારગામ વિસ્તારની અંદર છે. ખાબક્યો છે. કતારગામના અનેક વિસ્તારો છે, વેસુ વિસ્તાર છે, અનેક વિસ્તારોની અંદર
પાણી ભરાવાની જે સમસ્યા સર્જાઈ છે, અનેક લોકો મુશ્કેલીનો જે સામનો છે તે કરી રહ્યા છે. સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 2 કલાકથી સુરત શહેર થંભી ગયું હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે લોકો છે કમર સુધી, ઘૂંટણ સુધીના પાણીની અંદર મજબૂર થઈ રહ્યા છે પોતાના વાહન ચલાવવા, કારણ કે અનેક સમસ્યાનો જે સામનો છે કે લોકો કરી રહ્યા છે. લિંબાયતના અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા છે. વરસાદી પાણીને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, જેને લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. નોકરી ધંધા પર જતા લોકો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા. મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ બની છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. આ વર્ષે સુરતમાં 117% વરસાદ વરસ્યો છે. જોકે લાગી રહ્યું છે કે મેઘરાજા હજુ પણ સુરતમાં આવી રીતે જ તરખાટ મચાવશે. વરસાદના આવા મિજાજને કારણે સુરતના ખેલૈયાઓની મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે નવરાત્રિમાં પણ વરસાદની જ શક્યતા છે. સુરતથી બળદેવ સુતાર સાથે બ્યુરો રિપોર્ટ, TV9.